જો સાંજ માટે આ હલકો ફૂલકો નાસ્તો બનાવી લીધો ને ફ્રેન્ડ્સ, તો તમારે શાક રોટલી બનાવવાની પણ જરૂર નહીં પડે. બધાને ખૂબ જ પસંદ આવશે અને ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેશું. તે વાટકી ભરીને આપણે અહીંયા બધા શાકભાજી લેવાના છે. તો આપણે અહીંયા એક વાટકી લીધું છે ઝીણું કટ કરેલું કેપ્સિકમ, અને બારીક સમારેલી તે જ વાટકી ભરીને આપણે ડુંગળી લીધી છે. અને ગાજરને જો તમારા સમારો હોય તો સમારી પણ શકો છો અને આ રીતે ગ્રેટ પણ કરી શકો છો, પસંદ તમારી છે. હવે ઉમેરી દેશું આપણે તેની અંદર 1 ચમચી જેટલો ચાટ મસાલો. તેની અંદર સાથે ઉમેરી દેવાની છે ગ્રીન ચટણી. આ ચટણીની રેસીપી પણ આપણે આગળ વિડીયોમાં આપેલી છે ફ્રેન્ડ્સ, તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. બસ આટલી જ સામગ્રી ઉમેરવાની છે, બીજા કોઈ જ વધુ મસાલા ઉમેરવાની કંઈ જ જરૂર નથી. હવે તેની સાથે ઉમેરી દેશું ચીઝ. ચીઝ તમે અહીંયા ફ્રેન્ડ્સ કોઈ પણ લઈ શકો છો, પ્રોસેસ લઈ શકો, મોઝરેલા લઈ શકો, તમને જે ચીઝ પસંદ હોય તે તમે અહીંયા લઈ શકો છો. હવે ચીઝને આ રીતે ગ્રેટ કરી દેશું. ચીઝ સાથે જ ઉમેરી દેવાનું છે જેથી સારો એવો ટેસ્ટ આવે. ચીઝને પણ આપણે મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણું કંઈક મસાલો તૈયાર થઈ ગયો. તો હવે લઈ લેવાની છે બ્રેડ. તમારે અહીંયા આ બ્રેડ આ રીતના રાખ્યું હોય કિનારાવાળી તો રાખી શકો છો, અથવા કિનારા કટ પણ કરી શકો છો. તો હવે બ્રેડ ઉપર આપણે સારી રીતે બટર લગાવી દેવાનું છે. બટર ફ્રેન્ડ્સ જરૂરથી લગાવજો. હવે જે આ મસાલો છે તેને આપણે આ રીતે વચ્ચે બ્રેડમાં સ્ટફ કરી દેવાનો છે. હવે તમને જેટલો મસાલો પસંદ છે તે રીતે તમે મસાલો રાખી શકો છો, વધુ રાખી શકો, ઓછો રાખી શકો. આ રીતે આપણે સ્લાઇસ ઉપર ફેલાવી દેવાનો છે. આ નાસ્તો ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ, જાજી તામઝામ છે જ નહીં. હવે તમારે જો સવારે નાસ્તામાં ઉતાવળ હોય કે સાંજની નાની મોટી ભૂખ હોય ને, ત્યારે તમે જો આ નાસ્તો બનાવી લેશો ને ફ્રેન્ડ્સ, એટલે તમારે બીજી કોઈ જ વસ્તુ બનાવવાની જરૂર નહીં પડે. એટલું સરસ સ્વાદિષ્ટ આ સેન્ડવિચ બનીને તૈયાર થાય છે. તો આજે આપણે બનાવેલી છે ખૂબ જ સરસ એવી ફટાફટ બનીને તૈયાર થઈ જાય તેવી સેન્ડવિચ. તો હવે તેને આપણે ટોસ્ટરમાં લઈ લેશું આ રીતે. જો અહીંયા તમારે બ્રેડની કોર કાઢવી હોય તો કાઢી પણ શકો છો અને એમનેમ પણ રાખી શકો છો, પસંદ તમારી છે. હવે બંને સાઈડ આપણે આ રીતે થોડું થોડું બટર લગાવી દેવાનું છે જેથી ખૂબ જ સરસ એવી ક્રિસ્પી સેન્ડવિચ શેકાઈને તૈયાર થાય. તો હવે આ રીતે આપણે ઢાંકણ પેક કરી દેશું અને વધારાની કોર છે તે આપણે હટાવી દેશું. સેમ પ્રોસેસથી આપણે બીજી બ્રેડ પણ આ રીતે ટોસ્ટરની અંદર રાખી દેશું અને આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેશું ઉલટ પુલટ કરીને ફ્રેન્ડ્સ. વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા પણ રહેવાનું છે 10-10, 12-12 સેકન્ડે. એક ધારું એમનેમ રહેવા નથી દેવાનું, નહીંતર આપણી સેન્ડવિચ છે તે દાજી જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે થોડી વારે ઉલટ પુલટ કરીને ચેક કરતા રહેવાનું. સરસ એવો કલર આવી જાય ત્યાં સુધી આપણે થવા દેશું. એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, એટલી સ્વાદિષ્ટ બને છે કે તમે તેના ફેન થઈ જવાના છો. લારીથી પણ ખૂબ સરસ ટેસ્ટી ઘરે જ તમે આવી સેન્ડવિચ તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. હવે જ્યારે પણ ઉતાવળ હોય ને ત્યારે ફ્રેન્ડ્સ તમે ફટાફટ આ રીતની સેન્ડવિચ ખાઈ લેશો ને એટલે તમે બીજી બધી સેન્ડવિચ ભૂલી જશો. એટલી સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. હવે તમારે જેટલો કલર રાખવો હોય ડાર્ક તેટલો તમે ડાર્ક કલર કરી શકો છો. તો આ રીતે આપણી બંને સેન્ડવિચ શેકાઈને તૈયાર છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કેટલી સરસ ક્રિસ્પી તૈયાર થઈ છે આપણી સેન્ડવિચ. તો હવે તેને આપણે કટ કરી લેશું. આ રીતે આપણે સર્વ કરીશું. આગળ જે આપણે ચટણી બનાવેલી તેનો વિડીયો ફ્રેન્ડ્સ આપણે અલગથી રાખવાના છીએ, અને સાથે આપણે જે મસાલો ઉમેરેલો છે સેન્ડવિચ મસાલો તેનો વિડીયો પણ આપણે ચોક્કસથી બનાવેલો છે ફ્રેન્ડ્સ. તો તે પણ જરૂરથી જોજો. આ વિડીયો લાંબો ન થઈ જાય એટલે આપણે બંને રેસીપી એક સાથે નથી આપેલી. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ સ્વાદિષ્ટ એવી આપણી ફટાફટ ફક્ત 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવી સેન્ડવિચ તૈયાર છે ફ્રેન્ડ્સ. તો હવે જ્યારે ઉતાવળ હોય ને ત્યારે તમે બાળકોના લંચ બોક્સમાં કે ટિફિનમાં અથવા નાસ્તામાં ડિનરમાં આ સેન્ડવિચ જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. અને આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. સેન્ડવિચ મસાલો અને આ ગ્રીન ચટણીની રેસીપી પણ આપણે ચેનલ ઉપર આપી દીધી છે ફ્રેન્ડ્સ, તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો.